નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ દેસાઈ કાજલબેન સવાભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમને શું ગમે છે? બરાબર, તમે ઊભા થાઓ. તમારો ફેવરિટ વિષય કયો છે? બરાબર, તમને શું ગમે છે? બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. જેનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. ધંધાનો માલિક કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે તેની પૂર્વ વિચારણા કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ જેને આવડે તે હાથ ઊંચો કરી જવાબ આપવાનો પ્રયત્ન કરશે. ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? બોલો. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. વેરી ગુડ. ધંધાનો મુખ્ય હેતુ શું હોય છે? બોલો. ધંધાનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. બરાબર. કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવું તે અંગેની પૂર્વ વિચારણા એટલે શું? બોલો ફાલ્ગુનીબેન. કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે કરવાનું તે અંગેની પૂર્વ વિચારણા એટલે આયોજન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આયોજન વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે આયોજનનો અર્થ જાણીશું. ધ્યેયને પાર પાડવા માટે બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન.
તેને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. એટલે કે ધંધાના માલિકનો જે ધ્યેય હોય છે, એનું જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય છે તે અંગે તેને બુદ્ધિપૂર્વક એટલે વિચારણા કરીને જે સૂચિત કાર્યક્રમ તૈયાર કર્યો હોય છે તેને આયોજન કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે આયોજનની સેકન્ડ વ્યાખ્યા જાણીશું. ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે તે માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરવામાં આવે છે અને તે વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરીને તેની યોજના તૈયાર કરવામાં આવે છે, તો તેને આયોજન કહેવામાં આવે છે. ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે, એટલે કે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે, ધંધાકીય એકમમાં ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે સિદ્ધ કરી શકશું તે માટે વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે. એટલે કે તેના માટે વિવિધ વિકલ્પો આપણે વિચારતા હોય છે. આખા વિકલ્પોની તમામ વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ, એટલે કે પહેલા તેની યાદી તૈયાર કરવામાં આવે છે અને તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પને અપનાવવામાં આવે છે. તેની યોજના કહેવામાં તે યોજના તૈયાર કરવામાં આવે છે. તે યોજના જે સમગ્ર તૈયાર થાય છે તેને આયોજન કહેવામાં આવે છે. ધંધાનો માલિક એટલે કે ભવિષ્યમાં ધંધાનો માલિક તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, એટલે કે ભવિષ્યમાં તેને શું જોઈએ છે તે માટે તે વિવિધ વિકલ્પો વિચારતો હોય છે અને તે વિકલ્પોની યાદી તૈયાર કરે છે અને તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરીને જે વિકલ્પ અપનાવે છે અને જે ધંધા માટે જે નિર્ણય લે છે તેને યોજના તૈયાર કરે છે, તેને આયોજન કહેવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે હવે આયોજનનો અર્થ સમજ્યા હશો. ત્યારબાદ હવે હું તમને આયોજનના લક્ષણો વિશે સમજાવીશ.
આયોજનના આજે આપણે 4 લક્ષણો વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ લક્ષણ છે સર્વવ્યાપી. આયોજન એ સર્વવ્યાપી છે, એટલે કે આયોજન એ દરેક ક્ષેત્રમાં જોવા મળતું હોય. તે પછી ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, સામાજિક હોય કે અન્ય શૈક્ષણિક સંસ્થા હોય, દરેક ક્ષેત્રમાં આયોજન જોવા મળતું હોય છે. જેમ કે આપણે પાઠ આપવાના હતા ત્યારે આપણે એક પહેલા પાઠોની આયોજન તૈયાર કર્યું કે આવી રીતે પહેલા આવી વિષય અભિમુખ કરીશું, તેનો અર્થ જાણીશું, તેના લક્ષણો વિશે જાણીશું, તેની મૂલ્યાંકન કસોટી લઈશું, તેવું આયોજન તૈયાર કર્યું. ત્યારબાદ આપણે અહીં આવીને પાઠ રજૂ કરીએ છીએ. જ્યારે આવી રીતે આપણે આયોજન કરીને કાર્ય કરવામાં આવે છે ત્યારે એને આપણું જે લક્ષ્ય હોય છે તે પ્રમાણે આપણે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી આયોજન એ દરેક ક્ષેત્રમાં હોય છે. નાનું કામ હોય કે મોટું કામ હોય કે ધંધાનું કોઈ અન્ય કાર્ય પણ હોય ત્યારે પણ આપણે આયોજન જોવા મળતું હોય છે. ત્યારબાદ બીજા નંબરનું લક્ષણ છે આયોજન એ સર્વપ્રથમ કાર્ય છે. દરેક વિદ્યાર્થીએ આ નોટ કરવાનું છે લક્ષણો. આયોજન એ સર્વપ્રથમ કાર્ય છે, એટલે કે આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનના આમ 5 કાર્યો છે: કર્મચારી વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. તેમાંથી આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે, જેમાં સૌપ્રથમ આયોજન થાય છે, ત્યારબાદ વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ જેવા અન્ય 5 કાર્યો અમલમાં આવે છે. ત્રીજા નંબરનું આયોજનનું લક્ષણ છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક અને ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે. તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહી શકાય છે. એટલે કે આયોજન ધંધાનો માલિક જ્યારે ધંધાના ભવિષ્ય અંગે નિર્ણયો લેતો હોય છે, જે આયોજન પરથી નિર્ણય લે છે તેને તે સંપૂર્ણ એટલે કે સભાનતામાં રહી અને બૌદ્ધિક વિચારી અને ગણતરીપૂર્વક, એટલે કે તેને ભવિષ્યમાં નફો થશે, ખોટ થશે કે તેની કંપની ફડચામાં ન જાય તેવું દરેક વખતે વિચારી અને સભાનતાપૂર્વક નિર્ણય લેવામાં આવતા હોય છે. આયોજનનું ચોથું લક્ષણ છે કે આયોજન એ પરિવર્તનશીલ છે. ધંધાકીય એકમમાં અસર કરતા બાહ્ય પરિબળો જેવા કે સમય, સંજોગ અને પરિસ્થિતિને આધારે આયોજનમાં ફેરફાર કરવા પડતા હોય છે. તેથી આયોજન કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે કોલેજમાં 15મી ઓગસ્ટ હતી ત્યારે આપણે ચિરાગ સરે આયોજન કર્યું હતું કે આવી રીતે આપણે બધા ઝંડા ગીત ગાઈશું.
એ કેમ આયોજન કરવામાં આવે કે જો લાઇટ જાય તો માઇકમાં આપણે ઝંડા ગીત વગાડી ન શકીએ, તો આપણે બધા અંદર જો મોઢે આવડતું હોય તો મોઢે ગાઈ શકીએ. તે માટે આપણે શું કરાવી હતી? પ્રેક્ટિસ કરાવી હતી. એમને જે આયોજન તૈયાર કર્યું હતું તો એમાંથી આયોજન કેવું હોય કે એ કેવું આયોજન કહેવાય? પરિવર્તનશીલ. જો લાઇટ જાય તો તેમાં પરિવર્તન કરવાનું, જો લાઇટ ન જાય તો માઇકમાં તો વાગવાનું જ હતું. તો આયોજન ગમે ત્યારે, એમ કે ધંધામાં બી કંઈ પણ પ્રોબ્લેમ આવે, આર્થિક સામાજિક કે ગમે તે પ્રોબ્લેમ આવી શકે, તો આયોજનને આપણે તરત ચેન્જ કરી શકીએ એવું હોવું જોઈએ. તેથી આયોજન એ પરિવર્તનશીલ હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજે આયોજનના 4 લક્ષણો વિશે ભણ્યા, બરોબર? આયોજનના કુલ કેટલા લક્ષણો છે? બોલો અંજલીબેન. આયોજનના કુલ 4 લક્ષણો છે. આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું છે? બોલો નિશાબેન. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય આયોજન છે. વેરી ગુડ. આયોજનથી કયા કાર્યો અમલમાં આવે છે? બોલો ફાલ્ગુનીબેન. આયોજનથી કર્મચારી, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે કાર્યો અમલમાં આવે છે. દોરવણી, અંકુશ વગેરે કાર્યો અમલમાં આવે છે. સરસ. આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? બોલો. આયોજન શૈક્ષણિક સંસ્થામાં, રમતગમતના સ્થાનમાં, કોઈ રાજકીય પરિબળોમાં દરેકમાં જોવા મળે છે. સામાજિક રાજકીયમાં જોવા મળે છે. આયોજન કેવું હોવું જોઈએ? બરાબર. આયોજનને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? બોલો. આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. આયોજન એટલે શું? બોલો અંજલિબેન. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલું બુદ્ધિપૂર્વકનું સચિત કાર્યક્રમ એટલે આયોજન. બરાબર. આયોજનના 4 લક્ષણો જણાવો. બોલો નિશાબેન. આયોજન એ સર્વવ્યાપી છે. આયોજન એ સર્વપ્રથમ કાર્ય છે. સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે અને પરિવર્તનશીલ. વેરી ગુડ. આ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું છે? બોલો અંજલિબેન. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય આયોજન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને મૂલ્યાંકન કસોટી આપીશ જે સોલ્વ કરવાની છે. પ્રશ્ન 1 વાંચો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખરા વિધાનની સામે ખરાની નિશાની કરો અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. બેસી જાઓ. એટલે પહેલો પ્રશ્ન ફાલ્ગુની તું વાંચ. આયોજન એ સૌથી છેલ્લું કાર્ય છે. આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન ખોટું છે. બરોબર, લખી દો ખોટું. સેકન્ડ તું વાંચ અંજલિ. આયોજન એ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન સાચું છે. બેસી જાઓ. સૃષ્ટિ તું વાંચ. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આ વિધાન સાચું છે કે ખોટું? ખોટું. ચોથા નંબરનું તું વાંચ નિશા. આયોજન એ ભૂતકાળ માટે હોય છે. આ વિધાન ખોટું છે. વેરી ગુડ. ફાલ્ગુની તમે વાંચ. આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. આ વિધાન ખરું છે. સૂચના વાંચો અંજલિબેન તમે. પ્રશ્ન 2.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તમે વાંચો. આયોજન એ ખાલી જગ્યા છે. કેવું છે બોલો, આન્સર કોણ બોલશે? બોલો. સર્વપ્રથમ વાક્ય. બીજા નંબરનું ફાલ્ગુની તું વાંચ. આયોજન સંચાલનનું ખાલી જગ્યા કાર્ય છે. જવાબ હા. અંજલિ તું વાંચ. પરિવર્તનશીલતા એ આયોજનની ખાલી જગ્યા છે. તું કશો. વેરી ગુડ. સૃષ્ટિ તું વાંચ ચોથા નંબર. આયોજન ખાલી જગ્યા માટે હોય છે. એના માટે હોય છે. ભવિષ્યમાં. વેરી ગુડ. પાંચમું નિશા તું વાંચ. આયોજન એ જળ નથી પરંતુ તે ખાલી જગ્યા છે. પરિવર્તન છે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એક સ્વાધ્યાય આપું છું જે તમારે લોકોએ ઘરેથી કરી લાવવાનું છે. આયોજનનો અર્થ આપો અને તેના લક્ષણો જણાવો. આ સમગ્ર પાઠ દરમિયાન તમે મને જે સાથ સહકાર આપ્યો તે માટે થેન્ક યુ.